મહત્વના સમાચાર તો સમાચારોની શરૂઆત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢના ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોની વસ્તીનો અંદાજ ગત તારીખ 10 મે 2025ના રોજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી ગઈકાલે તારીખ 13 મે 2025ના રોજ બપોર બાદ પૂર્ણ કરવામાં આવી હતી। સિંહોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ આ વખતે 30% જેટલો વધારો થવાનો અને સિંહોની કુલ સંખ્યા 900 સુધી પહોંચવાની સંભાવના જોઈ વન વિભાગના હૈયે હરખની હેલી જોવા મળી રહી છે। 35,000 સ્ક્વેર કિલોમીટરના સૌરાષ્ટ્ર રિજન ઉપરાંત અમદાવાદ જિલ્લાના અમુક ભાગો મળી 735 બ્લોકમાં ગણતરી કરવામાં આવ્યો હોવાનું સાથે આ ભગીરથ કાર્યમાં 3000 માનવ સમૂહ જોડાયો હતો। દરેક જગ્યાએ નોંધાયેલા સિંહની સંખ્યાના પત્રકો સાસણગીર ખાતે પહોંચ્યા બાદ સિંહોની કુલ વસ્તીના આંકડા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પહોંચશે અને તેઓ નવા આંકડા જાહેર કરશે। સિંહોની પ્રજાતિ ગીર જંગલથી લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસરી રહી છે અને દેવભૂમિ દ્વારકા અમદાવાદ જિલ્લાનો પણ આ ગણતરીમાં સમાવેશ કરાયો હોય। કુલ 11 જિલ્લામાં આ ગણતરી કાર્ય પ્રાથમિક અને આખરી એમ 2 તબક્કામાં કરવામાં આવેલા સિંહોની વસ્તીવાળા ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી જિલ્લામાં વધારો જોવા મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે।